ધ્રાંગધ્રામાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। સ્વિમિંગના કોચિંગ ક્લાસીસમાં યોગની તાલીમ આપવામાં આવી। પાણીમાં યોગના વિવિધ આસન કરવામાં આવ્યા। ધ્રાંગધ્રા ઉંમર વર્ષ 67 જે આ સ્વિમિંગ પુલમાં જે અમે યોગા કર્યા ત્યારે આને એમ લાગ્યું કે જે આ વર્ષોથી સ્વિમિંગ પુલની જે ધ્રાંગધ્રામાં જરૂર હતી એ આજે સાહેબોએ જે ભટ્ટી સાહેબે જે ચાલુ કર્યું છે એનાથી દરેકની તંદુરસ્તી સારી રહે। નાના બાળકો બાલિકાઓ મોટાથી માંડીને મોટામાં મોટા મારા જેવા 67 વર્ષના આ ઉંમરે પણ તરવાનું શીખીને જે બોડી હેલ્થ કરી છે એનાથી આ સ્વિમિંગ પુલને ઘણો ફાયદો થયો છે। અને આજે યોગા કરેલ છે। આજે વિશ્વ યોગા દિવસ છે અને વિશ્વ યોગા દિવસ નિમિત્તે અમે સૌએ વિવિધ પ્રકારના યોગા કરેલ છે અને આ યોગા કરવાથી દરેકનું સ્વાસ્થ્ય તથા તંદુરસ્તી સારી રહે છે। અને મારું તો મંતવ્ય છે કે ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર ભારતના તમામ તાલુકાઓમાં એક સ્વિમિંગ પુલ સરકારશ્રી તરફથી બનાવવામાં આવે અને તમામ નાગરિકો પોતાના